હેલો ફ્રેન્ડ, જય દ્વારકાધીશ. કેમ છો? મજામાં? તો અત્યારે બપોરના 12 વાગી ગયા છે અને આજે મારી સાસુમાં સાથે પહેલો વિડીયો બનાવ્યો છે મેં. તો આમ તો મુંબઈથી હું આવી 9 વાગે બસ પહોંચી ગઈ હતી ઉના. તો મારો ભાઈ મને લેવા માટે આવ્યો હતો. પછી ફાફડા જલેબીનો નાસ્તો કર્યો, નાહી ધોઈને સાડી પહેરીને અત્યારે અમે જઈએ છીએ માલગામ આવી ગયા છે. તો માતાજીના મઢે આજે હવન છે, તો હવનમાં જઈએ છીએ અમે લોકો. તો સાસુમાં સાથે પહેલો વિડીયો આજે બનાવી લીધો મેં, થોડીક યાદી રહીને જોવા માટે ક્યારેક એટલા માટે. તો બસ થોડીક એવી ક્લિપ બનાવી હતી અને બપોરના 12 સાડા 12 જેવો ટાઈમ થઈ ગયો અહીં પહોંચવામાં. તો વિશ્રુતિ અને મારી સાસુમાં આગળ હાલે છે અને અમે અત્યારે આગળ મોઢે પહોંચી જાઉં તો અહીંયા હવન ચાલુ થઈ ગયો હતો. તો અહીંયા જો સાસુમાં અને વિશ્રુતિ બેઠી ગયા, વાતો પણ કરતા હતા. હું મારા મોટા દાદી થાય, જો વિશ્રુતિને લાડ લડાવે છે. ઘણા સમય પછી મળ્યા ને એટલે. તો આ છે અમારો માતાજીનો મઢ અને અત્યારે અહીંયા હવન ચાલુ છે. તો પછી અમે થોડાક મોડેકથી દર્શન કરશું. અત્યારે તો હવનની પૂજા ચાલુ છે એટલે. તો હરસિદ્ધિ માતાજીના દર્શન તમે પણ કરી લ્યો. તો અમારા હરસિદ્ધિ માતા અમારા કુળદેવી છે. તો મારા સાસુમાં આગળ દેવા અને કરે છે અને હું પાછળ દર્શન કરું છું. તો આ છે અમારો મઠ, બહુ મસ્ત. હમણાં જ બનાવ્યો, 3-4 વર્ષ થયા હશે કદાચ બહેનો એના. તો જ્યારે પણ અમે આવીએ દેશમાં ત્યારે અહીં દર્શન કરવા તો આવીએ જ માતાજીના. તો હવે વિસ્તૃતિનો બ્લોગ જો તમે. તો આ છે મારી બેન, મારા ભાઈની જેઠની છોકરી, રાઈટ? બરાબર ને? ને હું એની બેન થાઉં. તો અત્યારે તમને એક વસ્તુ બતાવું, મારો ભાઈ શું કરે છે. જો અમારો ભાઈને આ ચડી ને મંદિરમાં દિયાબત્તી કરે છે. શું કરે પાર્થ ન્યા? એ પાર્થ ન્યા શું કરે? દિયાબત્તી. નમસ્કાર, આપકા સમોસા તૈયાર હે. પહેલે બધું કાઢને. ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં? તો આ છે મારો ભાઈ, જેને અત્યારે ટી શર્ટ નથી પહેરી, ફૂલ મસ્તીમાં છે. અને આ છે મારી બેન. આની પણ બેન થાય, મારી પણ બેન થાય. પિંકલ થાય. આનું નામ એકચ્યુઅલી પિંકલ છે. હું પણ થઈ જઈશ હવે ધીરે ધીરે. તમને દેખાતું હશે કે નહીં તો ખબર નહીં, એટલે તડકો તો ફૂલ છે. હવે જોઈએ પાછળ જઈને તો બધા શું કરે છે. હું તમને શું કરીશ, વિડીયો બનાવું. આ મારા માસી છે, એ રોટલા કરે ગરમા ગરમ. માસી હાય તો બોલો. આ એવું ન ચાલે. બોલો બોલો, હાય બોલો. વિડીયો પાડે. રોટલા ખડા બેઠી જાવ. હા, વિડીયો નથી બનાવવા. અહીંયા જો મારી મમ્મી બેઠા. આ મારી નાની. આજે મારી નાની આવી ગયા. જો અહીંયા મસ્તીનો પારો નથી, આ લોકો મસ્તી કરે છે. હા જો આજે જીવડા કાઢે. મારી મમ્મી, અહીંયા નાની, અહીંયા પૂનમ માસી. ફ્રેન્ડ્સ, એકચ્યુઅલી શું થયું કે અમારે આવવાનું હતું 12 તારીખે, પણ એક છોકરાની ટિકિટ કેન્સલ થઈ, એટલે અમને લોકોની ટિકિટ મળી ગઈ, એટલે અમે લોકો આવી ગયા. તો હવે આજે કે કાલે જવાનો છે એ તો ખબર નહીં. કા પાર્થ? આમ તો મારો નાનો ભાઈ છે, પણ એને હું ભાઈ કહું. અને અહીંયા એકદમ ઇઝી. જો સામે દુકાન પણ છે, દેખાય છે મારી આંગળી? સામે દુકાન પણ છે બાજુમાં. આ ભાઈ છે ને આપણા, શું કરે કહું, અહીંયાથી ઠેકડો મારીને ત્યાંથી ભાગીને દુકાનેથી ભાગ લઈને આવે. બોલો. તો અત્યારનું વેધર બહુ જ સારું છે, હું તમને બતાવું. ચાલો બધાને હાય કહી દે. હાય કહી દે. જો બહારનું કેટલું સુંદર નજારો છે આજે. તો 1-2 દિવસ મમ્મીના ઘરે રોકાણી હતી અને ક્યાંય બ્લોગ બનાવવાનો કોઈ ટાઈમ જ ન મળ્યો. વિસ્તૃતિએ થોડો ઘણો વિડીયો બનાવ્યો તો એ મેં એડ કરી દીધો અને પાછી હું આવી ગઈ છું મારા સાસરિયાના ઘરે. તો આ છે અમારો રૂમ ઉપર.
તો ઘણા સમય પછી 1-2 વર્ષ પછી આ રૂમ મેં ખોલ્યો આજે. તો રૂમમાં હજી કામ અડધું થયું છે, અડધું કામ બાકી છે. વરસાદના હિસાબે દરવાજો થોડોક ખરાબ થઈ ગયો છે. આગળ રસોડું બનાવવાનું છે, ક્યાં તો એક હોલ બનાવવાનો છે બેઠક રૂમ, પણ હમણાં કાંઈ કર્યું નથી. આ ખુલ્લી છત રાખી છે બેઠવા માટે, કાંઈક સુખાવું હોય તો એના માટે ખુલ્લી છત જ રાખી છે એમનેમ જ. તો જોઈ લો, આ છે અમારો રૂમ. હજી તો પ્લાસ્ટર થયેલું છે બાકી. વિસ્તૃતિ જોઈને સાયકલ અમે લોકડાઉનમાં આવ્યા હતા ને ત્યારે અહીં સાયકલ લઈને આવ્યા હતા, તો વિસ્તૃતિની સાયકલ અત્યારે પણ છે. ને આ છે વોશરૂમ. તો અહીંયા નળની લાઈન ફિટ થઈ ગઈ છે અને બાકીનું બધું ટાઇલ્સનું કામ ને હજી બાકી જ છે. તો ઉપર બધું વધારાનો સામાન રાખી દીધો છે અત્યારે તો, કેમ કે હમણાં કોઈ રહેતું નથી. એટલે અમે લોકો મુંબઈ રહીએ એટલે અહીંયા અત્યારે અમે રહેતા નથી ને, એટલે ઉપર કાંઈ થતું નથી કામ. તો અત્યારે હું વોઇસ ઓવર કરું છું અને વિસ્તૃતિ વચ્ચે બોલે છે. તો અહીંયા ચૂલો રાખી દીધો છે. ક્યારેક ક્યારેક મારા સાસુ અહીંયા રોટલા કરે અહીંયા આવીને ઉપર. પાછળ તો આમ તો જગ્યા છે પણ દરવાજો હજી પાડ્યો નથી પાછળ. તો સાફ સફાઈ પાછળ ઝાડવા બહુ ઉગી ગયા છે, તો સાફ સફાઈ કરવી પડશે. આગળ છે અમારી આ દુકાન અને આ છે આવવા જવાનો રસ્તો. તો જોઈ લો, અહીંથી આમ દેખાય છે. તો હવે હું નીચે આવી ગઈ છું અને નીચેથી તમને થોડોક લુક દેખાડી દઉં. તો આ છે ઉપર જવાની સીડી. અહીંયા પાણીનો ડ્રમ પણ રાખ્યો છે, ઉપર પણ ટાંકો છે અને અહીંથી ઘરમાં એન્ટ્રી થાય છે. અહીંયા છે મારા સાસુમાનો ફોટો અને કિચન. આ છે કિચન. હમણાં ઘણું મેસી દેખાય તમને, પણ 1-2 દિવસ રોકાણીને ઘરની સાફ સફાઈ જ મેં પહેલાં કરી. તો સાફ સફાઈ કરવામાં એટલા વ્યસ્ત થઈ ગયા હતા ને કે વિડીયો બનાવવાનો સમય જ ન મળ્યો. તે મેન મારી સાસુએ મળીને ઘરની સાફ સફાઈ કરી અને બધી વસ્તુ સારી રીતે સેટઅપ કરી દીધી. જો વધારાની હતી ને એ ઘણી વસ્તુ કાઢી પણ નાખી. હમણાં તો ઘણું મેસી દેખાય છે, પણ પછી લગ્નમાં જવાનું હતું ને તો કાંઈ વિડીયો બનાવવાનો ટાઈમ જ ન મળ્યો. તો તમને ફટાફટ હું હોમ ટૂર કરાવી દઉં મારું સસુરાલનું. તો આ છે રૂમ ને સામેથી પાછળનો દરવાજો કરવાનો છે. પાછળ ઘણી જગ્યા છે પણ દરવાજો પાડવો પડે એમ છે. ને આ છે મંદિર. લાઇટિંગ બાઇટિંગ લગાડીને રાખ્યું છે મારી સાસુમાએ. તો જો જ્યારે આવું ત્યારે સાફ સફાઈ કરું. મને તો સાફ સફાઈ કરવી બહુ ગમે. તો બીજે દિવસે જ મેં સાફ સફાઈ અભિયાન ચાલુ કરી દીધું હતું સવારમાંથી નાસ્તો કરીને. તો કાંઈ ટાઈમ જ મળ્યો નહીં મને બ્લોગિંગ કરવાનો. તો આ જોઈ લો, ફટાફટ હું તમને દેખાડી દઉં. આ બીજો રસ્તો છે પાછળથી આમ આગળ નીકળવાનો. તો ચલો, ઉમ્મીદ કરું છું તમને આ વિડીયો પસંદ આવ્યો હશે. પસંદ આવ્યો તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. તો બાય.